હાલો, આજે આપણે બનાવશું કઢી પકોડા. તો તેના માટે આપણે તૈયારી કરી લઈશું. એક મોટો વાટકો આપણે ભાત લેવાના છે બાસમતી, અને 5 મિનિટ આપણે અગાઉ એને પલાળી લેવાના છે. મેં એને અગાઉ પલાળી લીધા છે, હવે ધોઈ અને લઈ લીધા છે. પછી આપણે એમાં 2 ગ્લાસ પાણી નાખશું. આવી રીતે 2 ગ્લાસ પાણી નાખી અને એમાં 1 પાવડું આપણે તેલ નાખવાનું છે. તેલ નાખવાથી આપણા ભાત ખીલેલા અને છૂટા એવા બને છે, એટલે એટલા માટે આપણે તેલ નાખવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આપણે હવે એને 10 થી 15 મિનિટ આપણે એને બાફા મૂકી દેવાના છે. આવી રીતે બફાઈ જાય. જો સરસ કેવા મજાના ખીલેલા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આવી રીતે જો કેવા સરસ બન્યા છે. તો આવી રીતે આપણે બનાવી લેવાના છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક મોટો વાટકો છાશ લેવાની છે. એમાં આપણે 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું, આ બધું આપણે કઢી બનાવવાની છે, એટલે આપણે એનું બેટર અગાઉ તૈયાર કરી લઈશું. ત્યારબાદ આપણે 3 ચમચી ચણાનો લોટ નાખશું. ચણાનો લોટ હંમેશા આમાં જાજો નાખવાનો, કારણ કે આ કઢી હોય ને એ આપણે જાડી હોય એટલા માટે. આવી રીતે આપણે ચણાનો લોટ નાખી દીધો છે. હવે આપણે એને ચમચીએથી મિક્સ કરી લઈશું સારું એવું. એક ગળી ના રહે ને એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. આવી રીતે સરસ મજાનું. હવે આપણું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે પકોડાની તૈયારી કરશું. તેના માટે આપણે 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે. પછી 1 ચમચી હળદર, 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી આખું જીરું આવી રીતે લઈ લેવાનું છે. ત્યારબાદ મેં એક મોટી ડુંગળી લીધી હતી અને સંભાળી લીધી છે. હવે એક મોટી ડુંગળી લઈ અને સંભાળીને આપણે આમાં નાખવાની છે. આવી રીતે જો આપણે ડુંગળી આવી ગઈ, આવી રીતે ડુંગળી નાખવાની. આ પકોડામાં ડુંગળી સારી લાગે. આ કઢી પકોડા હોય ને એમાં એના પકોડામાં ડુંગળી અને કસૂરી મેથી, આપણે 1 ચમચી કસૂરી મેથી નાખી દઈશું આવી રીતે. અને 1.5 ચમચી આપણે લીલા મરચાં નાખવાના છે તીખાશ માટે. આમાં સોડા કે એવું કશું જ નથી હોતું, કારણ કે આપણે આમાં કઢીમાં નાખવાના હોય ને એટલા માટે આમાં આપણે સોડા કે એવું કશું નથી નાખવાનું, લીંબુ નહીં, કશું નહીં. બસ આવી રીતે સાદું અને સિમ્પલ બેટર બનાવવાનું છે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું અને બેટર આપણે બનાવી લઈશું. આમાં તે સરસ મજાનું બેટર આપણે બનાવવાનું, બહુ ઢીલું નહીં બનાવવાનું, નકર આપણા પકોડા સારા ન બને. એટલા માટે આનું બેટર એવું જ હોય. એમ ભજીયા બનાવવાના હોય તો આપણે ગમે તેવું ઢીલું રાખીને તો હાલે, પણ આમાં ના ચાલે. આવું જ બેટર બનાવવાનું હોય. આવી રીતે આ બેટર આપણે જો બનાવી લેવાનું છે. સરસ મજાનું મિક્સ કરીને સમસ્યા કરીને ગળ્યું હોય ને ભાંગીને આપણે બેટર બનાવવાનું છે. આપણે આ બેટર જો કેવી રીતે હું ચમચે કરીને ગળ્યું ભાંગું છું, એવી રીતે આમ બેટર બનાવીને તૈયાર કરી લેવાનું. આપણું બેટર તૈયાર થઈ ગયું ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. જો આપણું તેલ ગરમ હવે થઈ ગયું છે. આપણે અમે પકોડા પાડી લઈશું. માપસરના પકોડા પાડવાના, બહુ મોટા નહીં નાના નહીં. આવી રીતે પકોડા આપણે પાડી લેવાના છે. તમે કઢી પકોડા બનાવો, કઢી પકોડા બનાવી અને તમે ચાખો એકવાર, પછી મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા. એમ બહુ સારા બની છે. આવી રીતે તમે બનાવો. જો આપણે આવી રીતે પાડી લીધા છે. હવે એને એક બાજુ ચડવા દઈશું, પછી એને પલટાવશું. જો આવી રીતે આપણે હળવે જો થઈ ગયું. આવી રીતે હળવે ઓલું કરવાનું, એટલે સારા એવા ઉપર આવી જશે. જો તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે ને. આવી રીતે બનાવી લેવાના. જો આપણે કાઢી લઈશું એક થાળીમાં. આવી રીતે આપણે કાઢી લેવાના છે. જો હું તમને દબીને બતાવું તો એ પોચા બન્યા છે ને. હવે આપણે એક તપેલી લેવાની છે. એમાં આપણે 2 ચમચી રાઈ નાખવાની છે. આપણે હવે કઢી બનાવશું. આવી રીતે 2 ચમચી રાઈ નાખી દઈશું. હવે એને સતળાવા દઈશું. રાઈ સતળાઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જીરું નાખવાનું છે. એટલે આપણે પહેલાં રાઈ સારી સતળાઈ જાય પછી જ આપણે જીરું નાખવાનું. અગાઉ નાખી દેવી તો આપણું જીરું બળી જાય. એટલા માટે આપણે રાઈ સતળાઈ જાય પછી નાખી દેવું. હવે 1 ચમચી જીરું આવી ગયું. આપણે 1 ચમચી જીરું નાખ્યું. હવે 1 ચમચી આપણે હિંગ નાખશું.
હાલો 1 ચમચી હિંગ નાખી. હવે આપણે એમાં કડી પત્તા નાખશું. કડી પત્તા નાખ્યા બાદ આપણે એમાં કસૂરી મેથી નાખવાનું. કસૂરી મેથીથી તમે વઘાર કરશો ને તો તમારો કઢીમાં સરસ સ્વાદ આવશે. હવે આમાં આપણે લીલા મરચાં નાખ્યા છે, 2 ચમચી નાખ્યા છે આપણે લીલા મરચાં. હવે આપણે લીલા મરચાંને એવું બધું સરસ મજાનું સતળાવા દેવાનું. એમ બધું સરસ સતળાઈ ગયું. હવે આપણે એમાં બેટર બનાવીને નાખી દઈશું. આપણે બેટર બનાવી દઈશું પહેલાં, અહીં નાખી દઈશું આવી રીતે. હવે એને ઘડીક ઉકળવા દઈશું. જો આપણે આવી રીતે એને ઉકાળવાની છે સરસ મજાની. ત્યારબાદ મેં સાઈડમાં એક લોયામાં 2 ચમચી તેલ લીધું છે. એમાં 2 ચમચી લાલ મરચું ને 2-3 મેં લાલ સૂકા મરચાં નાખ્યા છે. એવી રીતે ગરમ કરીને પછી આમાં આપણે વઘાર નાખવાનો છે. જો આપણે ઉકળી ગઈ તો આવી રીતે લાલ મરચાં ને એવું નાખી દેવાનું, વઘાર કરેલો. જો આવી રીતે જોઈ જુઓ તમે. પછી હવે આની ઉપર આપણે ધાણા નાખશું, લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે એની ઉપર પકોડા નાખશું. આપણા પકોડા જે બનાવ્યા ને એ નાખશું. આપણે કઢીમાં જ નાખવાના હોય છે એટલે આપણે આ કઢીમાં નાખી દઈશું પકોડા. આવી રીતે કઢીમાં પકોડા નાખી દેવાના. ત્યારબાદ જો આપણા કઢી પકોડા બનીને કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હાલો ખાવા.